નમસ્કાર. સરસ્વતી માધ્યમિક કન્યા વિદ્યા મંદિર, ધોરણ 10, વિષય સંસ્કૃત. આજે આપણે યુનિટ 2 સ્ટાર્ટ કરવાના છીએ. યુનિટ 2 જે છે એ પાઠ છે. આ પાઠ તમને વિભાગ એની અંદર પૂછાય છે અને આની સાથે હું તમને પીડીએફની અંદર પેપર સ્ટાઇલ મોકલું છું. એમાં તમે જોઈ શકશો કે એ વિભાગની અંદર પાઠનું ગુજરાતી કરવાનું, સંસ્કૃતમાં પ્રશ્ન, ગુજરાતીમાં પ્રશ્ન આટલું પૂછાય છે. અને એ વિભાગની અંદર પાઠને એક વાક્ય આપ્યા હોય એની યોગ્ય ઘટનાનો ક્રમ તમારે દર્શાવવાનો હોય એ પૂછાય છે. આ ઉપરાંત પાઠમાંથી ટિપ્પણી એટલે કે ટૂંકનોંધ કે જે 4 થી 5 લીટીની હોય એ પણ પૂછાય છે. તો એ તો આપણે જ્યારે આપણો અભ્યાસક્રમ આગળ વધતો જશે એમ હું તમને કહેતી જઈશ. આ ઉપરાંત આપણે રૂબરૂ પણ મળશું. આ બધી પરિસ્થિતિ સરખી થઈ જશે અને ત્યારે તો હું તમને પ્રેક્ટિસ કરાવવાની જ છું. અત્યારે આપણે પાઠ સમજીએ, ત્યાર પછી હું તમને સ્વાધ્યાય દ્વારા અલગ અલગ પ્રશ્નો છે એ આપીશ. યદ વિષયો વિનશ્યતિ. આ વાર્તા પંચતંત્રમાંથી લેવામાં આવી છે. પંચતંત્રની અંદર તમે જાણતા જ હશો, અંગ્રેજીમાં એને ફેબલ પ્રકારની સ્ટોરીઝ કહેવાય કે જેની અંદર પશુ, પક્ષી, પ્રાણી આ બધા પાત્રો હોય અને એના દ્વારા લેખક છે એ આપણને અથવા તો વાર્તાકાર છે એ આપણને સમજાવતા હોય કે જીવનમાં કેવા પ્રકારનું વલણ અપનાવવું જોઈએ. તો આ જે વાર્તા છે એની અંદર 3 માછલા છે. પુરા એટલે પહેલાં, એકસ્મિન જલાશયે, એકસ્મિન એટલે એક, જલાશય એટલે જળાશયમાં, અનાગત વિધાતા, પ્રત્યુત્પન્નમતી અને યદ વિષ્યોતિ. 3 માછલા રહેતા હતા. કોણ કોણ? તો કે અનાગત વિધાતા, પ્રત્યુત્પન્નમતી અને યદ વિષ્યતિ. હવે આ 3 માછલાના નામ તો છે જ, પણ આ ત્રણેયના નામ જે છે એની અંદર કાંઈક રહસ્ય છુપાયેલું છે. અનાગત વિધાતા કોણ છે? તો કે એ એવી વ્યક્તિ છે કે જે કોઈ પણ મુશ્કેલી આવે એ પહેલાં અગમચેતી વાપરીને બચી જાય. મેં તમને શબ્દાર્થ લખાવ્યા છે, શબ્દાર્થાની સાથે મોકલા છે. એની અંદર પણ તમે એ વસ્તુ વાંચી હશે જે શબ્દાર્થ ઉતારતા હશો ત્યારે. પ્રત્યુત્પન્નમતી જે છે એ કેવો છે? તો કે એ એકદમ બુદ્ધિશાળી છે. એ અગાઉથી બહુ ચિંતા નથી કરતો, પરંતુ જેવી પરિસ્થિતિ ઊભી થાય એ પ્રમાણેનો એ નિર્ણય લે છે. અને યદ વિષ્યતિ, યદ વિષ્યતિ છે એ કેવા પ્રકારની વ્યક્તિ છે? તો કે એ જે નસીબમાં હશે ને એ થશે. આપણે કાંઈ એટલી બધી ચિંતા કરવાની જરૂર નથી, આવું વિચારનાર છે. તો ફરીથી જોઈએ. પુરા એટલે પહેલાં, એકસ્મિન જલાશયે, એકસ્મિન એટલે એક, જલાશયે એટલે જળાશયની અંદર, અનાગત વિધાતા, પ્રત્યુત્પન્નમતી અને યદ વિષ્યતિ. ત્રયો એટલે 3, મત્સ્યાહા એટલે માછલાઓ, વસંતી સ્મનો પ્રયોગ કે જે ભૂતકાળ દર્શાવતું હોય છે. મેં તમને 9મા ધોરણમાં કરાવેલું છે. તો કે પહેલાં એક જળાશયની અંદર અનાગત વિધાતા, પ્રત્યુત્પન્નમતી અને યદ વિષ્યતિ આમ 3 માછલા રહેતા હતા. માછલાના નામ ક્યાં ક્યાં હતા? તો ફરીથી જોતા જઈએ કે અનાગત વિધાતા, પ્રત્યુત્પન્નમતી અને યદ વિષ્યતિ આ ત્રણેય કોણ હતા? મત્સ્યાહા હતા. બરાબર છે. અથ હવે, કદાચિત, એક દિવસ, તમ એટલે તે, જલાશયમ એટલે જળાશયને, દ્રષ્ટવા એટલે જોઈને, હેત્વર્થ કૃદંત છે, દ્રષ્ટવા જોઈને, ઘીવરેય ઉક્તમ, ઘીવરેય એટલે માછીમારો, ઉક્તમ એટલે બોલ્યા. આ ઘીવરેય છે એ શબ્દાર્થની અંદર તમને પૂછાઈ શકે કે માછીમાર માટેનો સંસ્કૃત શબ્દ શું છે, અથવા તો ઘીવરહ એનો ગુજરાતી શું થાય છે? તો એ માછીમારો બોલ્યા. બહુ મત્સ્યો અયમ હ્રદઃ, હ્રદઃ એટલે તળાવ, બહુ મત્સ્યો એટલે કે ઘણા બધા માછલાવાળું, અયમ એટલે આ ઘણા બધા માછલાવાળું તળાવ છે. કદાચિદ ક્યારેય અપી એટલે પણ, ન અસ્માભિઃ આપણે, અન્વેષિતઃ આવું ક્યારેય તળાવ આપણે જોયું નથી.
ફરીથી લઈએ. અથ કદાચિત હવે એક દિવસ તમ જલાશયમ તે જળાશયને દ્રષ્ટવા જોઈને ઘીવરે માછીમારો ઉક્તમ બોલ્યા અહો અરે બહુ મત્સ્યો અયમ હૃદહ હૃદહ એટલે તળાવ, બહુ મત્સ્યો એટલે ઘણા માછલાવાળું, આ તળાવ ઘણા માછલાવાળું છે. કદાચિત અપી ક્યારેય પણ ન અસ્માભિ આપણે ન અન્વેષિત શોધ્યું નથી, આવું તળાવ તો આપણે ક્યારેય નથી જોયું. તદદ્ય તો આજે આહાર વૃત્તિ સજ્જાતા, આહાર વૃત્તિ એટલે ભોજનની વ્યવસ્થા, સજ્જાતા એટલે થઈ, આજની તો ભોજનની વ્યવસ્થા થઈ ગઈ છે. શ્વ આવતીકાલે અત્રાગમ્ય અહીં આવીને મત્સ્ય કુર્મ આદયો, ત્રણ શબ્દો છે, મત્સ્ય એટલે માછલા, કુર્મ એટલે કાચબા, આદયો એટલે વગેરેને વ્યાપદયિત્વા, વ્યાપદયિત્વા એટલે મારી નાખીને, ક્રિયાપદનું ધાતુરૂપ છે, આ પણ તમને સંસ્કૃત શબ્દની અંદર પૂછાઈ શકે. ઇતિ નિશ્ચય, ઇતિ એટલે એ, નિશ્ચય એટલે નક્કી જ છે. માછલાઓના નામ ફરીથી પ્રશ્ન જવાબની દ્રષ્ટિએ જોઈએ તો માછલાઓના નામ ક્યાં ક્યાં હતા? તો કે 3 માછલા હતા, અદાગત વિધાતા, પ્રત્યુત્પન્નમતી અને યદવિષ્યતિ. પછી માછીમારો માટે કયો શબ્દ વપરાણો છે? ઘીવરે. તળાવ માટે હૃદહ, બરોબર છે. કુર્મ એટલે કાચબો અને નિશ્ચય એટલે નક્કી છે. વ્યાપદયિત્વા એટલે મારી નાખવું તે. આપણે એનું ભાષાંતર જોઈએ. પૂર્વે એક તળાવમાં અનાગત વિધાતા, પ્રત્યુત્પન્નમતી અને યદ ભવિષ્ય નામના 3 નર મત્સ્યો રહેતા હતા. હવે એકવાર તે તળાવને જોઈને માછીમાર બોલ્યા, વાહ, આ તળાવમાં તો ઘણા બધા માછલા છે, આપણે ક્યારેય જોયું નહોતું. તો આજની ભોજન વ્યવસ્થા થઈ ગઈ છે, આવતીકાલે અહીં આવી અને માછલા, કાચબા વગેરેને જરૂર મારી નાખશું. બરોબર છે, સમજાઈ ગયું? ફરીથી આપણે જોઈએ તો સંસ્કૃતની અંદર તમારા માટે ઇમ્પોર્ટન્ટ વસ્તુ, 3 માછલાના નામ. 3 માછલા હતા, મત્સ્યા એટલે માછલા, ઘીવરે એટલે માછીવારો, હૃદય એટલે તળાવ, વ્યાપદયિત્વા એટલે મારી નાખવું, મત્સ્ય કુર્મ આદયો એટલે મત્સ્ય એટલે માછલા, કુર્મ એટલે કાચબા, આદયો એટલે વગેરે. ક્લિયર થઈ ગયું? આગળ જોઈએ. હવે અથ એટલે હવે, તેષામ તેઓનું, તત્કુલિશોપનમ વજ્ર જેવું કઠોર વચનમ કહેવાનું સમાકર્ણ્ય સાંભળીને મત્સ્યાહા માછલાઓ પરસ્પરમ એકબીજાને પ્રાહુહુ એટલે બોલ્યા. એ લોકોનું વચન છે, એ લોકો જે બોલ્યા, માછીમારોએ આ વાત કરી તો માછલાઓએ સાંભળી હતી. તો એ લોકોનું આ વચન છે એની સરખામણી કોની સાથે સરખામવામાં આવી છે? તો કે અથ એટલે હવે, તેષામ એટલે તેઓનું, તેષામ એટલે કોનું? તો કે માછીમારોનું. તત્કુલિશોપનમ, તત્કુલિશોપનમ એટલે કે વજ્ર જેવું કઠોર વચનમ વચન, સમાકર્ણ્ય શબ્દની અંદર પૂછાઈ શકે તમને સંસ્કૃત શબ્દનો અર્થમાં કે સમાકર્ણ્ય એટલે શું? તો કે સમાકર્ણ્ય એટલે સાંભળીને, મત્સ્યાહા એટલે માછલાઓ, પરસ્પરમ એકબીજાને, પ્રાહુહુ આ પણ સંસ્કૃત શબ્દની અંદર ધાતુરૂપ છે, બોલ્યા, કહ્યું. એ લોકોએ શું કીધું? શ્રુતો અયમ ઘીવરાલાપઃ, ઘીવરાલાપ એટલે માછીમારોની વાતચીત, શ્રુત એટલે સાંભળવું, અયમ એટલે આ માછીમારોની વાત સાંભળી. અધુના હવે, અસ્માભિ આપણે, કિમ કર્તવ્યમ શું કરશું? એ કે આ લોકોની વાત સાંભળી કે કાલે આવીને એ લોકો માછીમારી કરવાના છે, તો આપણે હવે શું કરશું? આ વાક્ય કોણ બોલે છે? તો કે 3 માછલા એકબીજાને અંદરો અંદર કહે છે. તો તત્ર એમાં અનાગત વિધાતા, ફરીથી કહું છું, અનાગત વિધાતા એટલે કોણ છે? તો કે જે ચેતીને ચાલે છે. એટલે અનાગત વિધાતા નામ, એટલે અનાગત વિધાતા નામનો મત્સ્ય માછલો, પ્રાહ બોલ્યો. મત્સ્ય એટલે માછલો, પ્રાહ એટલે બોલવું. આ પણ સંસ્કૃત શબ્દના અર્થની અંદર તમને પૂછાઈ શકે. તો એ અનાગત વિધાતાએ સૌથી વહેલી વાત કરી કે હવે હું શું કહેવા માગું છું? તો એ કહે છે કે નૂનમ, નૂનમ એટલે ખરેખર, પ્રભાત સમયે, પ્રભાત સમય એટલે સવારના સમયે, ઘીવરાહા આ પહેલાંના પેરેગ્રાફમાં જ આવી ગયું, ઘીવરાહા એટલે માછીમારો, અત્રાગમ્ય
અત્રાગમ્ય એટલે અહીં આવીને મત્સ્ય સંશયમ એટલે માછીમારી કરિષ્યંતી કરશે ઇતિ એવું મમ મનસી વર્તતે. મમ એટલે મારું, મનસી એટલે મનને, વર્તતે એટલે લાગે છે. આવું મારા મનને એવું લાગે છે કે આવતીકાલે આવી અને ચોક્કસ એ લોકો માછીમારી કરશે, એટલે કે અહીંયા આવીને આપણા માછલાઓને એ લોકો મારી નાખશે. આ વસ્તુ મને કે લાગે છે. આવું કોણ બોલ્યું? અનાગત વિધાતા બોલ્યો. તન્ન યુક્તમ, તો હવે ઝડપથી અહીં સાંપ્રતમ ક્ષણમ અપી, એક ક્ષણ પણ, સાંપ્રતમ એટલે હવે અહીંયા એક ક્ષણ પણ અવસ્થાતું રહેવું તન્ન યુક્તમ મને કોઈ કાળે યોગ્ય લાગતું નથી. અસ્માભિ આપણે રાત્રો એવ રાત્રે જ કિંચિત સમીપમ સરહ એટલે સરોવર, સમીપમ એટલે પાસે, કિંચિત એટલે કોઈ, આપણે રાત્રે જ કોઈ પાસેના સરોવરની અંદર ગંતવ્યમ જવું જોઈએ, કોઈ પણ ક્રિયાને કરવું જોઈએ એવું કહેવામાં આવે. એના માટે શબ્દ વપરાણો છે ગંતવ્યમ. અહમ હું તાવત તો જલાશયંતરમ બીજા જળાશયમાં ગચ્છામી જાઉં છું. અનાગત વિધાતાએ શું કીધું? તો કે સવારના સમયે ચોક્કસ માછીમારો અહીં આવી અને માછીમારી કરશે, એટલે કે આ બધા માછલા કાચબાને મારી નાખશે એવું મને ચોક્કસપણે લાગે છે. તન્નયુક્તમ તો એક ક્ષણમપી એક ક્ષણ પણ અત્ર અવસ્થાતું અહીંયા રહેવું યોગ્ય નથી. આપણે રાત્રે જ કિંચિત એટલે બીજા કોઈ, સમીપમ એટલે પાસેના, સરહ એટલે સરોવરમાં ગંતવ્યમ જાવું જોઈએ. અહમ તાવત હું તો જલાશયંતરમ ગચ્છામી બીજા જળાશયમાં જાઉં છું. અહીંયા પણ આપણે તે શબ્દના અર્થો જોઈએ તો કે સમાક્રમ્ય એટલે સાંભળીને, પ્રાહ એટલે કહેવું, ઘીવરાલાપ એટલે માછીમારોની વાતચીત, નુનમ એટલે ખરેખર, ઘીવરા તો આવી જ ગયેલું છે, મત્સ્ય સંશયમ એટલે માછીમારી, સરહ એટલે સરોવર, જલાશયંતરમ એટલે બીજા જળાશયે. હવે આપણે આનું ભાષાંતર ફરીથી જોઈએ તો કે હવે તેવું વજ્રની ઉપમા આપી શકાય, એટલે કે એકદમ કઠોર કહી શકાય એવું વચન સાંભળીને માછલાઓએ એકબીજાને કહ્યું. માછીમારોનો આ વાર્તાલાપ સાંભળ્યો, હવે આપણે શું કરવું? ત્યાં અનાગત વિધાતા નામનો નર મત્સ્ય બોલ્યો કે ખરેખર સવારના સમયે માછીમારો અહીં આવી અને માછલાઓનો વિનાશ કરશે. કયો શબ્દ વપરાણો છે? તો કે નુનમ એટલે ખરેખર, પ્રભાત સમયે એટલે સવારના સમયે, ઘીવરાહા એટલે માછીમારો, અત્રાગમ્ય અહીં આવીને, મત્સ્ય સંશયમ કરિષ્યંતી માછલાઓને મારી નાખશે અથવા તો માછીમારી કરશે, ઇતિ મમ મનસી વર્તતે આવું મારા મનને લાગે છે. અહીંયા સુધીનું આપણે કર્યું. તો અત્યારે તો હવે એક ક્ષણ પણ અહીંયા રહેવું યોગ્ય નથી. સંસ્કૃત શું છે એની અંદર? તો કે તન્નયુક્તમ સાંપ્રત ક્ષણમ અપી, એક ક્ષણ પણ અત્ર અવસ્થાતું અહીંયા રહેવું તન્નયુક્તમ યોગ્ય છે નહીં. અસ્માભિ રાત્રો એવ રાત્રે જ કિંચિત કોઈ સમીપમ સરહ પાસેના સરોવરની અંતર ગંતવ્યમ જઈએ. શું કે છે? તો અહીંયા અત્યારે એક ક્ષણ પણ રહેવું યોગ્ય નથી. આપણે રાત્રે જ કોઈ નજીકના તળાવની અંદર જવું જોઈએ. પછી શું કે છે? તો કે અહમ તાવત હું તો જલાશયાંતરમ ગચ્છામી બીજા જળાશયમાં જાઉં છું. હું તો બીજા જળાશયની અંદર જાઉં છું. એટલે સૌથી વહેલા પોતાનો મત કોણે આપ્યો? તો કે અનાગત વિધાતાએ આપ્યો. એણે શું કીધું? તો કે સવારના સમયે માછીમારો અહીં આવી અને માછલાઓનો વિનાશ કરશે, તો અહીંયા એક ક્ષણ પણ રહેવું યોગ્ય નથી. આપણે રાત્રે જ બીજા તળાવમાં જવું જોઈએ. હું તો બીજા તળાવમાં જાઉં છું. આ તમને ગુજરાતીના પ્રશ્ન જવાબની અંદર પૂછાય. એટલે એની વાત સાંભળીને પ્રત્યુત્પન્ન મતીને એમ લાગ્યું કે તું તો કે ભાઈ બહુ બી ગયો, કે આટલું બધું કાંઈ બી જવાની જરૂર નથી. અપરહ એટલે બીજું, પ્રત્યુત્પન્ન મતી એટલે કે પ્રત્યુત્પન્ન મતી કે જે કોઈ પરિસ્થિતિ ઊભી થાય એમાંથી રસ્તો કાઢી શકે એવો બુદ્ધિશાળી છે એ પ્રાહ એટલે બોલ્યો. ભવિષ્યદર્થે એટલે ભવિષ્ય માટે,
પ્રમાણાભાવાત પ્રમાણનો અભાવ હોવાથી, પ્રમાણાભાવાત એટલે પ્રમાણનો અભાવ હોવાથી મયા એટલે મારે કુત્ર એટલે શા માટે ગંતવ્યમ એટલે જવું જોઈએ. તમને ખાતરી છે કે કાલે સવારે માછીમારો આવશે જ, એટલે એનું કહેવાનું શું છે? અપરહ એટલે બીજો, પ્રત્યુત્પન્નમતિ એટલે પ્રત્યુત્પન્નમતિ પ્રાહ બોલ્યો, ભવિષ્યદર્થે ભવિષ્ય માટે, પ્રમાણાભાવાત પ્રમાણનો અભાવ હોવાથી, મારે કુત્ર ગંતવ્ય હું શું કામ જાવી કે, તદુત્પન્ને યથા કાર્યમ તદનુષ્ઠેયમ. તો એણે શું કીધું? તો કે જેવી પરિસ્થિતિ ઉત્પન્ન થાય તેવું કાર્ય કરવું જોઈએ. તદ ઉત્પન્ને એટલે કે જે પરિસ્થિતિ ઊભી થાય, યથા કાર્યમ તેને યોગ્ય કાર્ય કરવું, તદનુષ્ઠેયમ અનુષ્ઠેયમ એટલે યોગ્ય છે, તો એ વસ્તુ વધારે યોગ્ય છે. તથા ચોક્તમ તતઃ ચ ઉક્તમ, તતઃ એટલે તેમજ, ચ એટલે અને, ઉક્તમ એટલે કહેવાયું છે. ઉત્પન્નમાં પદમ, ઉત્પન્નમ વત્તા આ પદમ એટલે કે ઊભી થયેલી મુશ્કેલીની અંદર યસ્તુ સમાધતે, જે વ્યક્તિ, યસ્તુ એટલે જે, સમાધતે રસ્તો કાઢે છે, સબુદ્ધિમાન, સ એટલે તે, બુદ્ધિમાન એટલે બુદ્ધિશાળી છે. ફરીથી જોઈએ, અપર એટલે બીજો, પ્રત્યુત્પન્નમતિ, આ અપર છે એ શબ્દના અર્થની અંદર પૂછાઈ શકે. પ્રત્યુત્પન્નમતિ તો નામ છે, પ્રાહ એટલે બોલ્યું, ભવિષ્યદર્થે ભવિષ્યના માટે, પ્રમાણાભાવાત પ્રમાણનો અભાવ હોવાથી, મારે કુત્ર ગંતવ્યમ શા માટે જવું જોઈએ, તદુત્પન્ને જે પરિસ્થિતિ ઉત્પન્ન થાય, યથા કાર્યમ ત્યારે યોગ્ય કાર્ય કરવું, તદનુષ્ઠેયમ તે યોગ્ય છે. તથા ચોક્તમ અને એવું પાછું કહેવાયું છે. ઉત્પન્નમ આપદતું, આપદમ એટલે મુશ્કેલી, ઉત્પન્નમ એટલે ઉત્પન્ન થતાં, યસ્તુ સમાસ ધત્તે જે વ્યક્તિ સમાધાન શોધે છે, સબુદ્ધિમાન તે વ્યક્તિ બુદ્ધિશાળી છે. તતો પછી યદવિષેણ, હવે ત્રીજો કોણ છે? તો કે યદવિષ્ય એટલે એણે ઉક્તમ એટલે કહ્યું, જે શબ્દનો અર્થ પ્રાહનો અર્થ થાય છે એ જ અર્થ ઉક્તમનો થાય છે. ઘીવરાણામ, એ પણ એવું માનતો હતો કે ભાઈ કાંઈ અત્યારે ન જાઉં, શાંતિથી અત્યારે આ રાત તો પસાર કરી લ્યો. તો કે ઘીવરાણામ માછીમારોના વચન માત્રેણ ખાલી કહેવાથી, પિતૃપેતામહિકસ્ય કે આપણા બાપ દાદાઓનું જે તળાવ છે એ આપણા બાપ દાદાઓનું વખતનું છે, આવા તળાવને આપણે શું કામે ત્યાગ કરવું જોઈએ? તો ઘીવરાણામ માછીમારોના વચન માત્રેણ ખાલી કહેવાથી, પિતૃપેતામહિકસ્ય એટલે કે આપણા બાપ દાદાનો જળાશયનો અથવા સરોવરનો ત્યાગ ન યુજ્યતે, આવો ત્યાગ આપણે કરવો ન જોઈએ. યદિ જો આયુષ્યનો ક્ષયો અસ્તિ, ક્ષય થવાનો છે, જો આપણું આયુષ્ય ટૂંકાવાનું જ છે, તદા તો અન્યત્ર ગતનામપી, અન્યત્ર એટલે બીજે, ગતનામપી એટલે જવાથી પણ, મૃત્યુ ભવિષ્યતિ એવ, મૃત્યુ એટલે મૃત્યુ, ભવિષ્યતિ એટલે થશે, એવ એટલે જો આપણે ખરેખર આપણો આયુષ્યનો ક્ષય થવાનો હશે, એટલે કે જો આપણે મરવાનું જ હશે, તો આપણે ચોક્કસપણે બીજે જાશું તોય મરી જ જાશું. ઉક્તમ ચ અને કહેવાયું છે, એના પછી શ્લોક છે એ આપણે પછી લઈએ છીએ, આટલાનું પહેલાં ભાષાંતર જોઈ લઈએ. તો બીજો પ્રત્યુત્પન્નમતિ બોલ્યો એટલે કે અપરહ એટલે બીજો, પ્રત્યુત્પન્નમતિ એટલે કે પ્રત્યુત્પન્નમતિ પ્રાહ એટલે બોલ્યો, ભવિષ્યને માટે પ્રમાણ એટલે કે સાબિતીનો અભાવ હોવાથી મારે ક્યાં જાવું, ભવિષ્યદર્થે પ્રમાણાભાવત કુત્ર મયા ગંતવ્યમ, કુત્ર એટલે ક્યાં, મયા એટલે મારે, ગંતવ્યમ એટલે જાવું. તો જેવી પરિસ્થિતિ ઉત્પન્ન થાય તેવું કાર્ય કરવું જોઈએ. તદ ઉત્પન્ને યથા કાર્યમ તદનુષ્ઠેયમ, જે પરિસ્થિતિ ઊભી થાય તે પ્રમાણે કાર્ય કરવું જોઈએ. તથા ચોક્તમ અને વળી કહેવાયું છે. ઉત્પન્નાપદમ જે પરિસ્થિતિ ઉત્પન્ન થાય, યસ્તુ સમાધત્તે સબુદ્ધિમાન જે પરિસ્થિતિ ઉત્પન્ન થાય, ઉત્પન્ન થયેલી આવી પડેલી આફતનો જે નિવેડો લાવે અથવા સમાધાન લાવે તે બુદ્ધિશાળી છે. હવે ત્રીજો ભવિષ્ય થઈ, એ થોડો કાળસૂડો છે,
એણે શું ઉક્તમ, ઉક્તમ એટલે કહ્યું. એણે એમ કીધું કે માછીમારોના ફક્ત બોલવાથી, ઘીવરાણાન એટલે કે માછીમારોના માફ કરજો, માછીમારોના ફક્ત બોલવાથી એટલે માત્ર કહેવાથી, માછીમારોના ફક્ત બોલવાથી એટલે કે માત્ર કહેવાથી બાપ દાદાઓના વખતના તળાવનો ત્યાગ કરવો યોગ્ય નથી. અહીંયા કીધું છે યદવિષયને શું કીધું તો કે ઘીવરાણા વચન માત્રેણ એટલે કે માત્ર કહેવાથી, પિતૃપેતા મહિકસ્ય એટલે કે બાપ દાદાના જળાશયનો ત્યાગ ન યુજ્યતે એ કરવો યોગ્ય નથી. જો એ કે આપણે મરવાનું જ હશે, જો આયુષ્યનો ક્ષય થવાનો હશે તો બીજે સ્થાને જઈને પણ મૃત્યુ થવાનું જ છે. અને એણે શું કીધું છે? યદભાવી તદભાવી. કહેવાયું છે કે જે ન થનાર હોય તે નહીં થાય. ભાવિ ચેન્નમ તદન્યથા. અને જે થવાનું છે, ભાવિ એટલે થવાનું છે, તે બદલાવાનું નથી એટલે કે એ થવાનું જ છે. ઇતિ તો આમ ચિંતા વિષેજ્ઞો અયમ ગદહ એટલે કે ચિંતારૂપી વિષને હણનારો ઓસડ એટલે કે ઔષધિ કિમ ન પિયતે શા માટે નથી પીતા? શું કીધું એણે? તો કે યદભાવી ન તદભાવી, જે નથી થનાર તે નહીં જ થાય. ભાવિ ચેન્ન તદન્યથા, જે થવાનું છે તે બદલાવાનું નથી એટલે કે થવાનું જ છે. ઇતિ તો ચિંતારૂપી વિષને હણનારું ચિંતા વિષજ્ઞો અયમ ગદ, એવું આ ઓસડ કેમ તમે પીતા નથી? હવે આમાંથી તો આ બેયના જવાબની ખબર પડી ગઈ કે ભાઈ પ્રત્યુત્પન્નમતી છે અને યદ ભવિષ્યતી છે એ બંને તો જવું નથી બીજા તળાવની અંદર. અનાગત વિધાતા છે એ તો ચેતીને ચાલનારો છે એટલે એને તો જવું છે. એટલે અથ આથી, તયો એટલે તેઓનો, નિશ્ચયમ એટલે નિર્ણય, જ્ઞાત્વા એટલે જાણીને, અનાગત વિધાતા પરિજનેન સહ પરિવારની સાથે, નિષ્ક્રાંત એટલે ત્યાંથી નીકળી ગયો. આ બંનેનો નિશ્ચય જાણીને અનાગત વિધાતા પરિવારની સાથે ત્યાંથી નીકળી ગયો. દ્વૌ ઈમો દ્વૌ એટલે તે બંને, તત્રેવ જલાશયે તે જ જળાશયની અંદર, સ્થિતો એટલે રહ્યા, અપરે દ્યુહુ બીજે દિવસે, ઘીવરે માછીમારો, આગત્ય આવ્યા, એ લોકોએ તો કીધું હતું કે અમે આવશું, એટલે બીજે દિવસે માછીમારો આવી અને જળાશયમાં તળાવમાં, ઝાલમ ક્ષિપ્તમ ઝાડ ફેંકી, ક્ષિપ્તમ એટલે ફેંકવું, શબ્દાર્થ આપ્યા છે એની અંદર છે આ શબ્દ કે ક્ષિપ્તમ એટલે ફેંકવું. તો શું થયું? અથ એટલે હવે એ ત્રણેયના નિશ્ચયની તો બેયના નિશ્ચયની તો ખબર પડી ગઈ કે એને નથી આવવું, એટલે તયો તેનો, નિશ્ચયમ જ્ઞાત્વા નિશ્ચય જાણીને, અનાગત વિધાતા પરિજનેન સહ પોતાના પરિવારની સાથે, નિષ્ક્રાંત ત્યાંથી નીકળી ગયો. દ્વૌ ઈમો એટલે આ બંને, તત્રેવ જલાશયે તે જ જળાશયની અંદર, સ્થિતો એટલે રહ્યા, અપરે દ્યુહુ બીજે દિવસે, ઘીવરે માછીમારોએ, આગત્ય આવીને, જલાશયે તળાવમાં, ઝાલમ ક્ષિપ્તમ ઝાડ ફેંકી, બીજે દિવસે આવી અને માછીમારોએ તળાવની અંદર ઝાડ ફેંકી. પછી શું થયું? તો કે ઝાલેન બદ્ધ ઝાડમાં બંધાયેલો, પ્રત્યુત્પન્નમતી કેવો હતો? તો કે જે પરિસ્થિતિ ઊભી થાય એમાંથી એ રસ્તો કાઢી શકે એવો હતો. એટલે પ્રત્યુત્પન્નમતી છે એણે બુદ્ધિ વાપરી. એણે શું કર્યું? તો કે મૃતવદ એટલે મરેલાની માફક, આત્માનમ એટલે પોતાને, સંદ્રશ્ય બતાવીને, સ્થિત ત્યાં પડ્યો રહ્યો. એ ઝાડની અંદર કેમ પડ્યો રહ્યો? જાણે એ મરી ગયેલો છે, તો મરી ગયેલા માછલાનું તો એ લોકોને કંઈ કામ ન હોય. એટલે ઓલા લોકોએ શું કર્યું? તો કે તતો એટલે તે પછી ઝાડમાંથી અપસારિત એને દૂર ફેંકી દીધો કે આ તો મરેલો માછલો છે, આનું કાંઈ કામ નથી. જેવો એને દૂર ફેંકો ત્યારે યથાશક્તિ એટલે પોતાની શક્તિ પ્રમાણે,
ઉત્લુપ્ય એટલે કે ઊંડો કૂદકો મારીને ગંભીરમ નીરમ ઊંડા પાણીની અંદર પ્રવિષ્ટ એટલે કે પેસી ગયો. યદ્વિષ્ય અને યદ ભવિષ્યતિ કે જેને સૌથી વધુ આળસ હતી. પ્રત્યુત્પન્નમતીને આળસ કરવી શું કામ પોસાણી? કારણ કે એને આવડતું હતું કે જે પરિસ્થિતિ ઊભી થશે એમાંથી હું રસ્તો કાઢી લઈશ. પણ યદ ભવિષ્યતિને તો એવી પણ કંઈ ખબર નહોતી પડતી. એટલે યદ ભવિષ્યતિ છે એ માછીમારોને પકડાઈ ગયો. ઘીવરે પ્રાપ્ત એટલે માછીમારોએ એને પકડી લીધો અને વ્યાપદિત ચ અને મારી નાખ્યો. એટલે આળસ કરવી પણ કોને પોસાય? તો કે જેનામાં બુદ્ધિ છે એને. બાકીના બધાને યોગ્ય સમયે નિર્ણય કરી લેવો જોઈએ. હવે કહેવાનું છે શું? તો કે અનાગત વિધાતા. અનાગત વિધાતા એટલે શું? જે આવ્યું નથી તેનું અનુમાન કરે છે તે. ચ અને પ્રત્યુત્પન્નમતી કોણ? તો કે જેનામાં ત્વરિત બુદ્ધિ છે, જે એકદમ બુદ્ધિશાળી છે. દ્વૌ ઈતો આ બંને સુખ મેધતે. સુખમ એટલે સુખ, મેધતે એટલે પામે છે. અને યદ વિષયો વિનશ્યતિ. યદ વિષય એટલે કે જે થવું હશે એ થશે આવું વિચારનારી વ્યક્તિ હંમેશા વિનાશ પામે છે. ફરીથી આપણે છેલ્લો ભાગ જોઈએ. તો કે આ બંનેનો નિશ્ચય જાણીને અનાગત વિધાતા છે એ પરિજને એટલે પરિવારની સાથે નિષ્ક્રાંત શબ્દના અર્થની અંદર પૂછાય છે કે પોતે બીજા બહાર જતો રહ્યો. દ્વૌ ઈમો આ બંને તત્રેવ જલાશયે સ્થિતો એ જ જળાશયની અંદર રહ્યા. અપરે દ્યુહુ એટલે કે બીજે દિવસે ઘીવરે એટલે માછીમારો આગત્ય આવ્યા અને જલાશયે એટલે કે તળાવમાં ઝાલમ ક્ષિપ્તમ એટલે ફેંકવું આ પણ શબ્દના અર્થની અંદર પૂછાય છે. ઝાલેન બદ્ધ એટલે કે ઝાડમાં બંધાયેલ પ્રત્યુત્પન્નમતી મૃતવદ એટલે કે મરેલાની જેમ આત્માનમ એટલે પોતાને સંદ્રશ્ય દેખાડીને. એણે પોતાની જાતને કેવી દેખાડી? તો કે મૃતવદ એટલે કે મરેલાની જેમ સંદ્રશ્ય દેખાડીને સ્થિત એટલે ત્યાં પડ્યો રહ્યો. તો પછી ઝાલાદ ઝાડમાંથી અપરાસિત આ પણ શબ્દના અર્થની અંદર પૂછાય છે કે બહાર ફેંકાયો. યથાશક્તિ પોતાની શક્તિ મુજબ ઉત્લુપ્ય એટલે કે કૂદકો મારીને આ પણ શબ્દના અર્થની અંદર પૂછાય છે. ગંભીરમ નીરમ નીર એટલે પાણી, ઊંડા પાણીની અંદર પ્રવિષ્ટ પહોંચી ગયો એટલે પોતે બચી ગયો. અને યદ વિષય અને યદ ભવિષ્યતિ ઘીવરે પ્રાપ્ત માછીમારોને પ્રાપ્ત થયો એટલે કે મારી નાખ્યો. અને વ્યાપદયિત ચ અને એને મારી નાખવામાં આવ્યો. અત એ વોક્તમ આથી કહેવાયું છે અનાગત વિધાતા ચ પ્રત્યુત્પન્નમતી તથા એટલે કે અનાગત વિધાતા અને પ્રત્યુત્પન્નમતી જે નથી આવ્યું એનું અનુમાન કરનાર અને જેની ત્વરિત બુદ્ધિ છે તે આ બંને સુખ પામે છે. સુખ મેધતે દ્વાઉ ઈતો સુખ મેધતે આ બંને વ્યક્તિ સુખ પામે છે. અને યદ વિષ્યતિ વિનશ્યતિ અને જે આળસ મારે છે, જે થવું હશે એ થશે આવું જે વિચારે છે એ વિનાશ પામે છે. ફરીથી તમે આખા પાઠનું ભાષાંતર છે એ સમજી લેજો. આમાંથી આપણે બધાએ જીવનની અંદર બોધ લેવાનો છે કે કાં તો આપણે અગમચેતી વાપરીને જીવીએ અથવા તો આપણે યોગ્ય પરિસ્થિતિના સમયે નિર્ણય લેતા શીખી જઈએ. પણ જે થવું હશે થશે એમ વિચારી અને આપણે આળસમાં રહીએ નહીં. તમને લોકોને જે શબ્દાર્થ આપ્યા છે એ શબ્દાર્થ છે એ તમે તમારી પાકી નોટમાં લખી લીધા હશે. ત્યાર પછી પાઠની અંદરનું ગુજરાતી છે એ તમારે પાકી નોટમાં લખવાનું છે. હવે પછીનો જે વિડીયો આવશે એની અંદર વિડીયો નહીં આવે પણ તમને વર્ક આપવામાં આવશે. બંને પાઠનું તમારે સ્વાધ્યાય કરવાનું છે. બરાબર છે? ત્યાં સુધીમાં તમે આટલું તૈયાર કરી લેજો અને બંને પાઠ છે એ નોટની અંદર લખી લેજો. ટેક વેરી ગુડ કેર ઓફ યોર સેલ્ફ એન્ડ ગુડ બાય.